નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર હીરાના કારખાનામાં ₹4,90,000ના કિંમતના હીરાની ચોરીના આરોપીને બોટાદ ટાઉન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો। બોટાદ શહેરમાં તુરખા રોડ ઉપર હીરાના કારખાનામાંથી ₹4,90,000ની કિંમતના હીરાની ચોરીની પોલીસ ફરિયાદ બોટાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ હતી, જે ચોરીની ગંભીરતાને લઈને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆર ખરાડી, પીએસઆઈ કેપી ઝાલા તેમજ પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમ બનાવી કારખાનામાં કામ કરતા કારીગરોની પૂછપરછ કરતા કારખાનામાં કામ કરતા પ્રવીણભાઈ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ નામના કારીગરે કારખાનામાંથી હીરાની ચોરી કર્યાનું સામે આવ્યું હતું। આ હીરાની ચોરી કરનાર આરોપી એ જ હીરાના કારખાનામાં કામ કરતો હતો કે જ્યાં ચોરી કરી હતી। કારખાનું છૂટવાના સમય પહેલા કારખાનાના ધાબા ઉપર આઈસમ સંતાઈ ગયો હતો અને કારખાનું બંધ થતાં જ કારખાનામાં પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા અલગ અલગ હીરાના પેકેટની ચોરી કરીને આ ચોરીના હીરા પોતાના ઘરે સંતાડી દીધા હતા અને પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ તેની પાસેથી હીરા નંગ 7,796 જેની કિંમત ₹4,90,000નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ લુહાર, બોટાદ।